वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रेयस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 3 જાન્યુઆરી 2025 શુક્રવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા 7 દિવસથી આપણે ગઢડા અંત્યનું 22મું વચનામૃત સખી સખાના ભાવનું સાંભળી રહ્યા છીએ. આ વચનામૃતમાં શ્રીજી મહારાજ પાપની, મહાપાપની અને મહાપાપ કરતા પણ મોટા પાપની વ્યાખ્યા સમજાવે છે અને આપણને જાણપણું આપે છે. તમે ધારો કે સાધુ છો, ધારો કે સત્સંગી છો, ધારો કે ભક્ત છો, ધારો કે તમે દયાળુ પ્રકૃતિના છો, 100% આપણે લખી રાખીએ કે એવી વ્યક્તિ ક્યારેય પણ ગાયની હિંસા ન કરે, ગાયને તાડન ન કરે. અને અતિ દયાળુ સ્વભાવવાળા વ્યક્તિ તો ઝીણા, જૂ, માકડ, ચાંચડને પણ ન મારે આટલો દયાળુ સ્વભાવ હોય, કારણ કે એને મનમાં ગાંઠ બંધાઈ ગઈ છે કે આ મારવાથી પાપ લાગે. પરંતુ મહારાજે અહીંયા આગળ આ બધા નાના મોટા પાપ કરતા પણ, પંચ મહાપાપ કરતા પણ મોટું પાપ આપણને બતાવે છે. એ ગઈકાલે ભાગ આપણે વાંચ્યો હતો, ફરીથી વાંચીએ, વિચારીએ, સમજવા માટેનો પ્રયત્ન કરીએ. અને સર્વ પાપમાંથી મોટું પાપ એ છે જે ભગવાન અને ભગવાનના ભક્તને વિશે દોષ બુદ્ધિ થાય અને તે દોષ બુદ્ધિ એ કરીને ભગવાન અને ભગવાનના ભક્ત સંગાથે વૈર બંધાઈ જાય. માટે ખોટી ગૌહત્યા કરી હોય તથા મદ્ય માંસનું ભક્ષણ કર્યું હોય તથા અસંખ્ય ગુરુ સ્ત્રીનો સંગ કર્યો હોય, તે એ પાપ થકી તો કોઈ કાળે છુટકારો થાય, પણ ભગવાન અને ભગવાનના ભક્તનો જે દ્રોહી તેનો તો કોઈ કાળે એ પાપ થકી છુટકારો ન થાય. કેટલા સજાગ રહેવું પડશે. ભગવાન અને ભગવાનના ભક્ત ભૂલે ચૂકે પણ વાણી દ્વારા, મન દ્વારા, ક્રિયા દ્વારા એનો દ્રોહ કરવામાં આવે, અપમાન કરવામાં આવે, નિંદા કરવામાં આવે, ટીકા કરવામાં આવે, એના પ્રત્યે આપણને દોષ બુદ્ધિ થઈ જાય. મહારાજે કહ્યું કે આ મોટું પાપ છે. ને કેવું મોટું કે કરોડો ગૌહત્યા કરી હોય એનું જે પાપ લાગે એના કરતા પણ આ પાપ મોટું છે. મદ્ય માંસનું ભક્ષણ કર્યું હોય એમાં જે પાપ લાગે એના કરતા પણ આ પાપ મોટું છે. અને અસંખ્ય ગુરુ સ્ત્રીનો સંગ કર્યો હોય, વ્યભિચાર કર્યો હોય
એનું જે પાપ લાગે એના કરતા પણ આ પાપ મોટું છે. અને આ 3 પાપ મહારાજે કયા, એ પાપ કર્યા હોય તો એવા પાપીનો કોઈ દાડે કોઈ કાળે છુટકારો થાય ખરો, પણ ભગવાન અને ભગવાનના ભક્તનો જે દ્રોહ કરે છે એનો કોઈ કાળે છુટકારો થતો નથી. આમાં આપણે કેટલા સજાગ છીએ, કેટલા જાગૃત છીએ, આનો આપણને ક્યારેય વિચાર આવ્યો છે ખરો? આ વિચારને દ્રઢ કરાવવા માટે, આ સમજૂતી, આ જ્ઞાન અને આ પાપની પરિભાષાને દ્રઢ કરાવવા માટે મહંત સ્વામી મહારાજ વારંવાર આ જ વિષય ઉપર આપણને જાણપણું આપે છે અને કહે છે કે સત્સંગમાં આવ્યા પછી કોઈના પણ અભાવ અવગુણમાં ન પડો, કોઈનો દ્રોહ ન કરો, કોઈનું ઘસાતું ન બોલો, કોઈની નિંદા ન કરો, કોઈની ટીકા ન કરો. પહેલું તો તમે પોતાની જાતને જુઓ. મહારાજે શા માટે વચનામૃતમાં એવા શબ્દ મૂક્યા હશે કે આ દુનિયામાં જોનારો રૂપને જુએ, કૃપને જુએ, ઘણું બધું જુએ, પરંતુ જોનારો પોતાને નથી જોતો, એ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. જોનારો પોતાના દોષો ભૂલો નથી જોતો, એ ગેલામાં અતિશય ગેલો છે, નીચમાં અતિશય નીચ છે, અને મૂરખમાં અતિશય મહામૂરખ છે. કપાળમાં તિલક ચાંદલો કર્યો અને ગળામાં કંઠી પહેરી અને વ્યાસપીઠ ઉપર બેસીને ભાગવત ગીતા, સત્સંગી જીવન, આવા સત્શાસ્ત્રોના પારાયણ, પ્રવચન કે વ્યાખ્યાનો કરતો હોય તો પણ મહારાજે કહ્યું અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની, મૂરખમાં અતિશય મૂરખ, નીચમાં અતિશય નીચ અને ગેલામાં અતિશય ગેલો, આવી 4 મહા ઉપાધિ આપી. ભલે વડતાલમાં હોય ને આચાર્ય થકી દીક્ષા લીધી હોય, ભલે અમદાવાદમાં હોય ને આચાર્ય થકી દીક્ષા લીધી હોય, ભગવાન સ્વામિનારાયણનું તો ભજન કરે છે, પરંતુ એમના ઉત્તમ ભક્ત ગુણાતીતાનંદ સ્વામી એમના વાલા ભક્તોનું ઘસાતું બોલે, નિંદા કરે, ટીકા કરે, દ્રોહ કરે, તો એને આ 4 મહા ઉપાધિ લાગે ને લાગે, અને એ મહાપાપી બની જાય છે. એનો કોઈ કાળે છૂટકો નથી થતો. આ શબ્દોને ગોખી રાખવાની જરૂર છે, કંઠસ્થ કરવાની જરૂર છે કે સત્સંગમાં તમે આવ્યા, તમે જેમ આવ્યા એમ બીજા પણ લાખો લોકો સત્સંગની અંદર નિર્વાસનિક થવા માટે, નિર્દોષ થવા માટે, ગુણાતીત ભાવને પામવા માટે, આત્યંતિકી મુક્તિ મેળવવા માટે, સંત ભગવાનને રાજી કરવા માટે આવે છે. આજે મંદિરનું પગથિયું ચડ્યું, આજે બ્રહ્મરૂપ નથી થતો. ઘણા વર્ષોની સાધનાની જરૂર છે, આજ્ઞા પાલનની જરૂર છે, નિષ્ઠાની જરૂર છે, સંત ભગવંતને રાજી કરવાની જરૂર છે. બધું થશે ત્યાર પછી સંત અને ભગવંતની કૃપાથી નિર્દોષ થશે, નિષ્કામી થશે, નિર્લોભી થશે, નિસ્નેહી થશે, ગુણાતીત ભાવને પામશે, અતિ ઉત્તમ ભક્ત કોટીમાં એનો નંબર લાગશે. પણ આપણે તરત ને તરત એના માટે સર્ટિફિકેટ આપી દઈએ કે આ ફલાણો આવો છે, ફલાણો આવો છે. ક્યારેય પણ આપણે મહિમાના સંબંધોનો વિચાર કરતા નથી કે એને યોગ કોનો થયો છે, માળા કોની કરે, ભજન કોનું કરે, તિલક ચાંદલો કોનો છે, એનો વિચાર તો આપણે કરતા જ નથી. એટલા માટે આપણી દિશા બદલાઈ જાય છે અને પછી ગમે તેટલી સ્પીડની અંદર સાધનાની ગાડી આપણી ચલાવીએ અને તો પણ ધ્યેય સુધી, નિશાન સુધી પહોંચી શકાતું નથી. અતિશય જાણપણું રાખવાની જરૂર છે. યોગી બાપાના શબ્દો પણ યાદ કરવાની જરૂર છે. આ સત્સંગમાં યોગી બાપા કે મને 40 વર્ષ થયા, થાબડા જેવાનો પણ મને અવગુણ નથી આવ્યો.
દરેકને બ્રહ્મની મૂર્તિ. આજે જ મહાન સ્વામી મહારાજનું પ્રવચન સાંભળ્યું. ભગતજી મહારાજ અંતર્યામી હતા, સર્વજ્ઞ હતા, બધું જાણતા હતા. તેમ છતાં પણ સત્સંગ સમુદાયમાં કોઈનો પણ ક્યારેય પણ અવગુણ નથી લીધો. અરે એમને વિમુખ કરવા વાળા, સંસ્થામાંથી હાંકી કાઢવા વાળા પવિત્રાનંદ સ્વામીનો પણ એમને લેશ માત્ર અભાવ કે અવગુણ નથી આવ્યો. ગુણાતીત ભાવ એટલે શું કહેવાય, ભક્તપણું એટલે શું કહેવાય, સાધુપણું એટલે શું કહેવાય. પ્રમુખ સ્વામીએ કહ્યું કે અમે તો અવગુણના ચોપડા રાખતા જ નથી. સ્વામી આગળ કેટલા સંતો ભક્તો એકાંતમાં બેસીને નિષ્કપટ થયા હોય, એ દોષોને સ્વામીએ મનમાં લીધા જ નથી. દોષો ટાળવા માટે કૃપા દ્રષ્ટિ જરૂર કરી છે, આશીર્વાદ જરૂર આપ્યા છે, પણ એના દોષો, એની ભૂલો, એને કરેલો આજ્ઞાલોપ એને નજર સામે રાખતા જ નથી. એને તો આત્મદ્રષ્ટિએ જુએ છે, ભક્તની દ્રષ્ટિએ જુએ છે, મુક્તની દ્રષ્ટિએ જુએ છે. શ્રીજી મહારાજના શબ્દો ફરીથી આપણે વાંચીએ એટલે ખ્યાલ આવશે કે મહારાજની શું રૂચિ છે, શું અભિપ્રાય છે. અને સર્વ પાપમાંથી મોટું પાપ એ છે જે ભગવાન અને ભગવાનના ભક્તને વિશે દોષ બુદ્ધિ થાય, અને તે દોષ બુદ્ધિએ કરીને ભગવાન અને ભગવાનના ભક્ત સંગાથે વૈર બંધાઈ જાય. માટે કોટી ગૌહત્યા કરી હોય, તથા મદ્ય માંસનું ભક્ષણ કર્યું હોય, તથા અસંખ્ય ગુરુ સ્ત્રીનો સંગ કર્યો હોય, તે પાપ થકી તો કોઈ કાળે છુટકારો થાય, પણ ભગવાન અને ભગવાનના ભક્તનો જે દ્રોહી, તેનો તો કોઈ કાળે એ પાપ થકી છૂટકો ન થાય. અને તે પુરુષ હોય તો રાક્ષસ થઈ જાય, અને સ્ત્રી હોય તો રાક્ષસી થઈ જાય. મહારાજનો કહેવાનો અર્થ એ છે કે વર્તમાન સમયમાં સત્સંગમાં આવ્યા પછી સાધુ હોય કે સત્સંગી હોય, બાઈ હોય કે ભાઈ હોય, ભગવાન અને ભગવાનના ભક્તની નિંદા કરે, ટીકા કરે, ઘસાતું બોલે, દ્રોહ કરે, એની સાથે વેરી બુદ્ધિ થઈ જાય તો સમજી લો કે જીવતા જાગતા ભગવા કપડામાં હોય તો પણ એ રાક્ષસ, મહિલાના દેહમાં હોય તો રાક્ષસી. આ રાક્ષસ વૃત્તિ છે, આસુરી વૃત્તિ છે. ધૂળ જેવો હોય, એની અંદર પણ ધૂળમાં ગુણ છે, તો સત્સંગીમાં ભક્તમાં ગુણ ન હોય, એ જોવાની દ્રષ્ટિ આપણી પાસે નથી. મહારાજને, સ્વામીને હંમેશના માટે પ્રાતઃ પૂજામાં કે દર્શન કરતી વેળાએ ઠાકોરજી આગળ પ્રાર્થના કરવાની જરૂર છે કે અમને કોઈનો પણ ક્યારેય પણ કોઈ પણ અવસ્થામાં અવગુણ ન આવે, અભાવ ન આવે, એના દોષ ન દેખાય, એના ગુણનું જ દર્શન થાય, એવી અમારા સૌના ઉપર કૃપા દ્રષ્ટિ કરજો. આ વચનામૃત ઉપર વિશેષ ચિંતન અને વિશેષ પ્રવચન આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.